નમસ્કાર, સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા। આપની આસપાસ થતા અપરાધથી આપને કરીશ સાવધાન। અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી, જેથી તમે રહી શકો સુરક્ષિત। उत्तर प्रदेशના બહુચર્ચિત હાથરસ ગેંગરેપ કેસમાં ચારેય આરોપીઓને આજે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવ્યા। આ ચારેય આરોપીઓના નાર્કો ટેસ્ટ સહિતના ટેસ્ટ કરીને સત્યની ખોજ કરવામાં આવશે। નરાધમોને તેમની કરતૂતોની સજા અપાવી પીડિતોને ન્યાય અપાવવા માટે હવે તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે। જોઈએ આ અહેવાલમાં। પહોંચી જ્યાંથી આ ચારે આરોપીઓને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવાયા। પહેલા હાથરસ ગેંગરેપ કેસના આરોપીઓના બ્રેન મેપિંગ ટેસ્ટ અને પોલીગ્રાફી ટેસ્ટ થશે। ત્યારબાદ લાઈવ ડિટેક્ટર ટેસ્ટ અને નાર્કોટિક્સ સહિતના ટેસ્ટ માટે કેટલા આરોપીઓ તૈયાર છે તેની વિગતો મેળવવામાં આવશે। उत्तर प्रदेशના હાથરસના આરોપીઓને ગાંધીનગર એફએસએલ માટે લઈને આવવામાં આવ્યા છે। સાબરમતી જેલમાંથી સીધી જ રીતે ઉત્તર પ્રદેશના તમામ આરોપીઓને આ ડબ્બામાં રાખવામાં આવ્યા છે અને અત્યારે જે પ્રકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો। તમામ આરોપીઓ અને અહીંયાથી રાખવામાં આવ્યા છે અને એ આરોપીઓને હવે એફએસએલમાં લઈ જવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જે એક દુષ્કર્મ ગેંગ રેપનો જે આરોપીઓ છે ચારેય આરોપીઓને ડબ્બામાં રાખવામાં આવ્યા છે અને તેઓને અહીં ગાંધીનગર એફએસએલમાં સીધી રીતે તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે। સાયકોલોજીકલ ટેસ્ટ હશે, નાર્કો ટેસ્ટ હશે અને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ પણ અહીં તેઓના કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિધિ જે છે એ વિધિ બહુ ખૂબ લાંબી ચાલશે। આજે 8 કલાકથી વધુ આ ટેસ્ટ પહેલાં પ્રથમ તો કયા કયા ટેસ્ટ કરવાના છે એની મંજૂરી આરોપીઓ પાસેથી લેવામાં આવશે અને આરોપીઓની મંજૂરી પછી આ ટેસ્ટ કરવામાં આવશે। સાયકોલોજીકલ અને અન્ય ટેસ્ટ કરતાં પહેલાં એ તમામ આરોપીઓના જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં જે શારીરિક સ્વાસ્થ્યની તપાસ છે એ મેડિકલ રિપોર્ટ તપાસ પણ કરવામાં આવશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે હવે ઉત્તર પ્રદેશના હાથરસના જે આરોપીઓ છે એ આરોપીઓને સીધી રીતે અહીં ટેસ્ટ કરવા માટે લઈ દેવામાં આવ્યા છે અને આ સમગ્ર પ્રક્રિયા 1 સપ્તાહથી વધારે સમય ચાલે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ગાંધીનગર અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ આરોપીઓ પોલીસના ડબ્બામાંથી ઉતરી રહ્યા છે। ચારે ચાર આરોપીઓ એક સાથે અહીં રાખવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં બાજરીના ખેતરમાં લઈ જઈને આરોપીઓએ પહેલા યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો। ત્યારબાદ આ નરાધમોએ પીડિતાની સાથે અમાનુષી અત્યાચાર કરી તેને મોતને હવાલે કરી દીધી। આ સ્થિતિમાં મોત સામે લડતા લડતા પીડિતા જિંદગીનો જંગ હારી ગઈ। ઉત્તર પ્રદેશના હાથરની બનેલી ઘટના છે અને હાથરમાં બાજરીના ખેતરમાં યુવતીને લઈ જઈને ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ગેંગરેપ કર્યા પછી યુવતીને જીભ કાપી કાઢવામાં આવી હતી, સાથે તેની કરોડરજ્જુ પણ તોડી કાઢવામાં આવી હતી અને સાથે સાથે જોવા જઈએ ત્યાર પછી તે જે યુવતીની છે એની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે અને સીબીઆઈ તપાસમાં હવે સત્ય હકીકત લેવા માટે ગાંધીનગર એફએસએલનો સહારો લીધો છે।
સંવાદદાતા અમિત રાજપૂત સાથે હિતલ પારેખ, ઝી મીડિયા, ગાંધીનગર. પિતાએ કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા અને પછી પૈસા પાછા ન આપ્યા. પિતાની આ ભૂલને કારણે તેમના બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. લેણદારે પૈસાના બદલામાં બાળકનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ કિસ્સો છે ડાયમંડ નગરી સુરતનો. શું હતી આ સમગ્ર ઘટના અને કઈ રીતે પૈસાની લેતી દેતી મામલે લેવાયો એક માસૂમનો ભોગ, જોઈએ આ અહેવાલમાં. પૈસાની લેતી દેતીમાં લેવાયો એક માસૂમનો ભોગ. પિતાએ પાડોશી પાસેથી લીધા હતા ઉછીના પૈસા. પૈસા ન મળવાથી પાડોશીએ પુત્રનું અપહરણ કર્યું. અપહરણ બાદ આરોપીએ માસૂમને ઉતાર્યો મોતને ઘાટ. ખેતરમાં પડી છે એક માસૂમ બાળકની લાશ. પોતાનો જીવ ગુમાવીને આ બાળકે તેના પિતાએ લીધેલા ઉછીના પૈસાનું વળતર ચૂકવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના ભટાર વિસ્તારમાં બનેલી માસૂમ બાળકની હત્યાની ઘટનાની. તેના પિતાએ પાડોશી પાસેથી ઉછીના 7,000 રૂપિયા લીધા હતા. રૂપિયા ન ચૂકવાતા તેના પાડોશીએ પહેલા તો પૈસાની માંગણી માટે તેમના પુત્રનું અપહરણ કરી લીધું અને ત્યારબાદ રકમ ન મળતા પાડોશીએ બદલાની ભાવનાથી માસૂમ બાળકની હત્યા કરી દીધી. અપહરણ કરાયા બાદ બાળકને સાયણ તરફ લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવાઈ. હત્યારાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને શેરડીના ખેતરમાં નાખી દીધી. સાયણ વિસ્તારમાં લાશ દેખાતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આ કેસના આરોપીને ઝડપી પાડ્યા. આરોપીના નામ કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ અને બરકત અલી છે. જેમ કે ખટોદરા પોલીસ સ્ટેશનને આ બાળકના અપહરણ ગુનો રજીસ્ટર કરી એની તપાસ ચાલુ હતી. બાળકના વાલીએ જે વ્યક્તિ ઉપર શંકા દર્શાવેલ એની પૂછપરછ કરતા આ બાળકને આરોપીઓએ ખટોદરામાં એના નિવાસસ્થાનેથી એનું અપહરણ મોટરસાયકલ પર અપહરણ કરી સાયણ પાસે એક નિર્જન જગ્યાએ ખેતરમાં શેરડીના ખેતરમાં લઈ જઈ અને ગળે ટૂંપો આપી મારી નાખી અને શેરડીના ખેતરમાં બાળકની લાશ નાખી દીધેલ હતી. સુરત શહેરના ભટાર વિસ્તારમાં કિશન સહાની પોતાનો પરિવાર સાથે રહેતો હતો. પરિવાર સાથે રહેતા કિશન સહાનીના માતાનું લોકડાઉન દરમિયાન મૃત્યુ નીપજ્યું. તે સમયે કિશને પાડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી ક્રિયાકર્મ કરવા માટે 7,000 રૂપિયા ઉછીના લીધા હતા. જે રૂપિયાની ચૂકવણી ન થવાને કારણે કરણ ઉર્ફે આદિત્ય વારંવાર કિશનને ધમકાવતો હતો. છેલ્લે તેણે અંગત અદાવતને કારણે કિશનના માસૂમ પુત્ર આકાશનું અપહરણ કરી લીધું. અપહરણ કર્યાના 2 કલાકમાં જ તેણે આકાશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે અપહરણની ઘટના સામે આવતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કિશન સહાનીને ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ સાથે આકાશની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે સર્વેલન્સ શરૂ કર્યું હતું, જેમાં પાડોશી કરણ ઉર્ફે આદિત્ય આકાશની સાયણ તરફ લઈ જતો દેખાઈ આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. આકાશનો મૃતદેહ મળી આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. वहाँ साइन में ले जाके बच्चे को ऐसा करके नहर के पास पटक के मारा हूँ गला दाब के और वो खेताड़ी में फेंक दिया. तब साहब लोग बोले किशन भाई चलो और देखते हैं बच्चा तुम्हारा है कि दूसरे. फिर सब लोग हम लोग गए 10-12 जीप गई गाड़ी. वहाँ खेताड़ी में हम लोग ढूंढना चालू किए तो खेताड़ी में ही बच्चा निकला. 21 નવેમ્બરે બાળકના અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી. બાળકના પિતાએ ઉછીના પૈસા લીધા હતા. પૈસા પાછા ન આપ્યા તેના કારણે બાળકની હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. જો તમે ફેસબુક યુઝર હો તો થઈ જાવ સાવધાન. ઠગ ટોળકીના નિશાના પર હોઈ શકે છે તમારી ફેસબુકની પ્રોફાઇલ.
ટેકનોલોજીના ઉપયોગની સાથોસાથ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ આચરતી ટોળકી લોકોને શિકાર બનાવવા રોજ નવી મોડસ ઓપરેન્ડી લઈને આવે છે અને આવી જ એક ટોળકી હવે ફેસબુક હેક કરીને લોકો સાથે કરી રહી છે છેતરપિંડી. જોઈએ આ રિપોર્ટમાં. ફેક સોશિયલ મીડિયા આઈડીથી સાવધાન, પરિચિત બનીને લૂંટવાનો પ્લાન, લોકો પાસે માંગી રહ્યા છે આર્થિક મદદ. જો તમારા કોઈ સગા સંબંધી કે મિત્ર ફેસબુક એકાઉન્ટમાંથી રૂપિયાની મદદ માંગે છે તો 100 વખત વિચાર કરજો, કારણ કે આ તમારા મિત્ર નહીં હોય પણ મિત્રનો મુખોટો પહેરી લોકોને ઠગ બનાવતી ટોળકી હશે. 2 થી 20,000 રૂપિયા સુધીની આર્થિક મદદ માંગશે અને તમને છેતરી જશે. એટલે કે ફેસબુકના મેસેન્જરમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગ કરતો મેસેજ આવે તો 100 વખત વિચાર કરજો. તમારા આઈડીનો લેટેસ્ટ ફોટો ચોરી કરે, તમારા ફોટો અને ડિટેલથી ફેક એકાઉન્ટ બનાવે, ફેક એકાઉન્ટ બનાવી તમારા મિત્રોનો સંપર્ક કરે, તમે ખરાબ પરિસ્થિતિમાં છો તેવું તમારા મિત્રોને જણાવે, રૂપિયાની મદદ હોવાથી તાત્કાલિક ટ્રાન્સફર કરવા કહે. જે પણ આ માણસ હોય છે એ એની ઇમેજ બીજા એ ફ્રેન્ડ્સના એમાં એ જ રીતની હોય છે કે ભાઈ એ બહુ મોટો માણસ હોય છે, જેથી આ નાના અમાઉન્ટ માંગે છે. 4 થી 5,000, 10,000 રૂપિયા સુધી, 20,000 રૂપિયા સુધી માંગે છે. એટલે કોઈ પણ એમના જે મિત્રો છે એને આટલા પૈસા આપવામાં જરાય સંકોચ કરતા નથી. પણ હાલમાં આ ગુનાઓ જે પ્રમાણે વધ્યા છે અને અવેરનેસ પણ આ બાબતે અમે લોકોએ વધારી છે, જેના લીધે હવે ઘણા બધા એકાઉન્ટમાં આ રીતના જે પણ ફેક આઈડી બનાવીને જે પણ આવા મેસેજ મોકલે છે એટલે સામેવાળા વ્યક્તિઓને એમના ફ્રેન્ડ્સને ખબર પણ પડી જાય છે, જેથી આ ફ્રોડને અટકાવવામાં પણ આવી જાય છે. સોશિયલ મીડિયામાં સક્રિય થયેલી આ ગેંગ મોટા અભિનેતા, અધિકારી કે કોઈ સેલિબ્રિટીને પણ નિશાન બનાવી શકે છે, કારણ કે થોડા રૂપિયાની મદદ આવા મોટા મિત્રો માટે સામાન્ય હોય છે અને મિત્રો પણ લાગણીવશ થઈ કરી દે છે મદદ. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ફેસબુક એકાઉન્ટ આવી જ રીતે હેક કરી તેમના મિત્રો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેથી જ લોકોને પણ સાવધાન રહેવાની સલાહ સાયબર ક્રાઇમ બ્રાન્ચ આપી રહી છે. ફેસબુક એકાઉન્ટમાં સિક્યુરિટી ફીચર્સનો ઉપયોગ કરો. ફ્રેન્ડ અને પર્સનલ ફોટોને સિક્યોર લોક રાખો. ફોટો લોક હશે તો કોઈ વ્યક્તિ તેને ચોરી નહીં શકે. તમામ ફેસબુક યુઝરે એક્ટિવ રહેવું જરૂરી. આ પૈસા જે ફેસબુક એકાઉન્ટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ થ્રુ માંગી રહ્યા છે એ સાચા છે? એ જે ફેસબુક આઈડીવાળા જે માણસ છે એને જ જરૂર છે કે નહીં, એ બાબતની ખાસ ખાતરી કરવાની બહુ જ જરૂર હોય છે, જેથી આમ વાત કર્યા સિવાય કે પછી મળ્યા સિવાય એ પૈસા કોઈ પણ એકાઉન્ટમાં નાખવાની જરૂર નથી હોતી. સાયબર ક્રાઇમ ફેક એકાઉન્ટ બનાવતી ગેંગનું પગેરું શોધવામાં આઈપી એડ્રેસ ટ્રેસ કરી રહી છે. તેથી એટલી તો આશા બંધાઈ છે કે આવા હેકર્સનો ભાંડો જલ્દી ફૂટી જશે અને જેલના સળિયા પાછળ હશે. લોકોએ પણ એટલી જ સાવચેતી રાખવી જરૂરી છે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. અને હવે સાવધાન ગુજરાતમાં જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા અંદાજમાં. આણંદના કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો હોબાળો કર્યો. પોસ્ટમોર્ટમ નહીં કરવાની માંગ સાથે વિરોધ થયો. એક મહિલાનું સારવાર અર્થે લવાતા જયા મોત થયું. અમરેલીના સાવરકુંડલામાં એક શખ્સ પર હુમલો થયો. સામાન્ય બોલાચાલી બાદ થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત શખ્સનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે સમગ્ર મામલે 4 લોકો સામે નોંધી ફરિયાદ. ભાવનગરના હિમાલયા મોલના કર્મચારીની આત્મહત્યા. પાર્કિંગ એરિયાના સ્ટોર રૂમના પંખા પર લટકીને જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કર્યા પાછળનું કારણ અકબંધ.
ભરૂચના ટંકરિયામાં ચોરીના બનાવમાં વધારો થતા સ્થાનિક આગેવાનોને પોલીસને રજૂઆત. ચોરીના બનાવમાં વધારે લોકો મુશ્કેલીમાં મુકાય છે. સ્થાનિકોને નાઇટ પેટ્રોલિંગ વધારવા પોલીસને રજૂઆત. દાહોદ એલસીબી આણંદ અને ખેડામાં ચોરી કરનાર 2 આરોપીઓને ઝડપ્યા છે. બાતમીના આધારે પોલીસે દાહોદ બસ સ્ટેશન પાસેથી ઝડપ્યા છે. 16 ઘરફોડ ચોરી કરીને આરોપીએ કરી કબૂલાત. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મચારી પર હુમલો. સિવિલ સિક્યુરિટી ગાર્ડે હુમલો કરતા પોલીસ કર્મચારીને ઈજા પહોંચી. બંને વચ્ચે લાઇનમાં ઉભા રહેવા બાબતે થઈ હતી બબાલ. વલસાડના બગવાડા ટોલ નાકા પાસે આવકવેરાની ટીમનું ચેકિંગ. વાહનમાં થતી માલ સામાનની હેરાફેરીના ઈ-વે બિલની તપાસ કરી. તપાસ દરમિયાન ડુપ્લિકેટ બિલ બનાવીને હેરાફેરી કરતાનું સામે આવ્યું છે.